વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ ગાઈઝ. આજે આપણા બધા માટે સરપ્રાઈઝ વિડીયો છે, કેમ કે મને નથી ખબર કે હું કયા ઘરમાં જઈ રહ્યો છું, પણ હવે મને ખબર પડી ગઈ છે, એટલે હું વિડીયો બનાવી રહ્યો છું, તમને જણાવું છું. જો તમે મારો આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને એ પણ ખબર પડી જશે કે જે હું ઘરમાં આવે છું એની પ્રાઇસ શું છે. અને પહેલા જ કીધું છું કે આ ઘરમાં હું 2 મહિના માટે છું, અને આ ઘરમાં 2 દિવાલો એક જોડે છે, એટલે અટેચ છે, એટલે આને ટાઉન હાઉસ કહેવાય. હવે જે બધા સામે ઘરો છે એમાં કેવું કે 2 ઘરની વચ્ચે જગ્યા છે, એટલે એને ડિટેચ્ડ હાઉસ કહેવાય, ડિટેચ, બરાબર. હવે આપણે હું તમને કહી દઉં કે જો આમાં એક ગેરેજ છે, એની સામે મારી ગાડી પડી છે, અને મોસ્ટલી આ ટાઉન હાઉસમાં એક જ ગેરેજ હોય, કેમ કે સ્પેસ આ લોકો બચાવવાનો ટ્રાય કરે. બીજું ગેરેજ બીજા લોકોનું છે, બાજુવાળા ઘરનું છે. ચલો હવે આપણે અંદર જોઈએ અને જોઈએ કે ઘર કેવું છે. આ ઘરનું આંગણું છે, તમે જોઈ શકો છો કે રેલિંગ્સ નથી અહીંયા, એટલે આટલું છે, આપણે ઓસરી કહીએ ઇન્ડિયામાં. ને કેનેડાના ઘરમાં એક સ્પેશિયલ વાત કે છે ને, બારીઓ બહુ વધારે હોય, 1 2 3 અને આ ડોર, બરાબર. 3 વિન્ડો છે ખાલી, મતલબ સ્ટાર્ટિંગમાં જ. ચલો અંદર જઈએ, બરાબર. Guys, when I was making video, we have a small friend here and he would like to tell something about Canada. Bro, what do you think about Canada? Do you like living here in Canada? I do, but the only thing I hate is snow. Yeah, okay, but you know, there is always pros and cons. And how about the homes here? Because you may have stayed in India and you are staying in Canada now. So what do you think about house? Because you know, here houses are made of woods. Yeah, I mean, I think they're kind of weak because they're made out of wood. Are you sure it is weak? Kind of, but they also are like warmer since there's like a lot of snow here and cold. And I think that they have good structure. Yeah, and when someone is living in the basement and you know, someone is walking upstairs, then what we would hear in the basement? Thuk, thuk, thuk. Yeah, so that is the biggest cons, but the rest of the things are good according to him, right? Yeah. And how about the price? Do you know the price of the house? What do you think about the price of this house? Just give it an approximate. Probably like How much it would be? Because I am gonna tell them. $10,000. $10,000. Are you sure? આપણે ઘરમાં એન્ટ્રી લઈ રહ્યા છીએ. તમે પાછળનો વ્યૂ જોઈ શકો છો. પાછળ હોલવેઝ છે અને અહીંયા મારી રાઈટ સાઈડમાં એક ક્લોઝેટ છે, એની બાજુમાં લોન્ડ્રી રૂમ છે. એ બી તમને હું ખોલીને બતાડી દઉં એટલે તમને બરાબર રીતે આઈડિયા આવે કે ભાઈ ના કેમ ના હોય છે, કેમનું નહીં. આ જો આટલી બધી સ્ટોરેજ છે, જેમાં આપણે જેકેટ્સ ને બધું મૂકી શકીએ, શૂઝ કે કંઈ પણ મૂકવું હોય તો એઝ અ સ્ટોર રૂમ આપણે યુઝ કરી શકીએ, બરાબર. અને પછી આગળ આવે છે આ રૂમ. આ છે લોન્ડ્રી રૂમ, જેમ કે લોન્ડ્રી અને ડ્રાયર. નીચે લોન્ડ્રી છે, ઉપર ડ્રાયર છે. એટલે ઘરમાં 2 લોન્ડ્રી છે, એક બેઝમેન્ટમાં પણ છે, અને આ ઘરનું બેઝમેન્ટ ફિનિશ નથી, એટલે વોશરૂમ, ફૂલ વોશરૂમ નથી, એટલે કે શાવર નથી આમાં, ખાલી વોશરૂમ જ છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને કહું, જેમ કે આ છે ટિશ્યુ પેપર, બરાબર. ઇન્ડિયામાં આપણે બધું યુઝ નથી કરતા, આપણે ઇન્ડિયામાં ખાલી પાણી યુઝ કરીએ. એટલે અહીંયા કેવું કે અહીંયા લોકો છે ને, મતલબ એક નવી વસ્તુ જેટ સ્પ્રે, હવે ખબર નહીં ઇન્ડિયામાં આવ્યા હોય કે નહીં, પેલો છે જેટ સ્પ્રે, તમે જોઈ શકો છો. એટલે મોસ્ટલી કેવું કે જે ઇન્ડિયન્સ છે જેટ સ્પ્રે યુઝ કરે છે, એટલે મોસ્ટલી તમને ઘરમાં જોવા મળે જ. અહીંયાના લોકો એટલો બધો નથી કરતા, બટ ઇન્ડિયન્સ મોસ્ટલી કરે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ, હું તમને હોલવેઝમાં લઈ જાઉં કે હોલવેઝને કેટલું મોટું છે કેટલું નહીં, આ બધું તમે અમારી પાછળ જોઈ શકો છો. આખો હોલવે છે. આપણે જઈએ આગળ ને આગળ જોઈએ શું છે. તો આ મેં તમને બતાડ્યું, બરાબર, પહેલાં જ બહાર કે ગેરેજ છે. આ ગેરેજ કેટલું મોટું છે એ પણ હું તમને અંદરથી બતાડી દઉં, કેમ કે મેં તમને પહેલેથી કીધું હતું હું તમને બધું ડીપલી બતાડીશ કે ભાઈ ના ડિટેલમાં, એટલે તમને આઈડિયા આવે કે આ ઘર વર્થ ઇટ પણ છે કે નહીં. ગાઈસ, તમે જોઈ શકો છો આટલું મોટું છે ગેરેજ, એટલે આરામથી એક ગાડી ગેરેજમાં આવી રહે એટલું મોટું ગેરેજ છે. અને અંદર કેવું કે આપણે બધું બીજો બધો સામાન મૂકી શકીએ, કંઈ બી આપણે મૂકવું હોય અંદર મૂકી શકીએ, એટલે કંઈ મતલબ સ્નોમાં કે એમાં ખરાબ ના થાય. ગેરેજથી આગળ જતા આવે છે આ રૂમ, અને આ છે માસ્ટર બેડરૂમ. અને માસ્ટર બેડરૂમ એટલે સૌથી મોટો બેડરૂમ આ ઘરનો, બરાબર, જે મેઇન ફ્લોર પર જ છે. ઉપર બીજા 2 રૂમ છે, બી હું તમને બતાડીશ કેટલા છે કેટલા નહીં. પહેલા આપણે માસ્ટર બેડરૂમ જોઈએ કે માસ્ટર બેડરૂમ કેવો છે આ ઘરનો અને કેટલો મોટો છે કેટલો નહીં, બરાબર. હવે આપણે અંદર ઘૂસીએ જઈએ અને આ જોઈ લો. આ છે આ માસ્ટર બેડરૂમ, કેમ કે આ મોસ્ટલી કેવું કે મોટો હોય એટલે આમાં 2 ક્લોઝેટ છે, જેમ કે 1 અને આ 2. જેટલા બી કપડાં તમારે અરેન્જ કરવા હોય એટલા કપડાં તમે અરેન્જ કરી શકો છો. આ રૂમ કપલ માટે સુટેબલ હોય, મતલબ કેવું કે 2 લોકો છે, હસબન્ડ એન્ડ વાઈફ કે કંઈ બી રીતે. પછી 3-4 લોકો પણ શેરિંગમાં રહે છે આવા રૂમમાં રેન્ટ બચાવવા માટે. આ પહેલું ક્લોઝેટ અને બીજું એવું સેમ ક્લોઝેટ બાજુમાં છે, એટલે 2 ક્લોઝેટ હોય માસ્ટર બેડરૂમમાં મોસ્ટલી એમ. કાં તો પછી વોક ઇન ક્લોઝેટ હોય, એટલે અંદર આપણે જઈ શકીએ, ચાલી શકીએ એમ. બાકી અંદર જોઈ લો આ નોર્મલ આખો રૂમ, અને આ છે એનું અટેચ વોશરૂમ. ઘરમાં એક જ એવો રૂમ હોય કે જેમાં અટેચ વોશરૂમ હોય. હવે જે બી લોકો આ રૂમ રેન્ટ પર રાખે, બરાબર, એ લોકોને મતલબ આ બધી બાબતનો વાંધો નહીં, એમને વેઇટ ના કરવો પડે વોશરૂમ માટે નહીં બધું. અને આ વોશરૂમ બી બહુ બધું મોટું છે, સમજો કેટલું મોટું છે, ઘણું બધું મોટું છે આમ. હવે આપણે જોઈએ લિવિંગ રૂમ. આ ઘરનો લિવિંગ રૂમ પણ મોટો છે, અને સૌથી સરસ વસ્તુ મને આ ગમે છે કે આ પ્લેટફોર્મ, અહીંયા બેસીને આપણે મસ્ત રીતે જમી શકીએ છીએ. ડાઇનિંગ ટેબલની પણ જરૂર નહીં, અને કેવું કે મજા આવે, કેમ કે જોઈ લો ચેર, અને અહીંયા મસ્ત રીતે આપણે શાંતિથી બેસીને જમી શકીએ છીએ. પછી આગળ જતા પણ ઘણી બધી સ્પેસ છે, અને ત્યાં માતાજીને મૂક્યા છે, કેમ કે મસ્ત જગ્યા છે સાઈડમાં, અને ત્યાં કોઈ જાય પણ નહીં, એટલે આપણે સવારે મસ્ત માતાજીને દર્શન કરીને નીકળી જવાનું. આ ઘરનું બેકયાર્ડ છે, બહુ મોટું નથી,
પણ અહીંયા મોસ્ટલી આ બધા ડોર છે ને ગ્લાસના હોય મોસ્ટલી. આમ જોઈ લો, અહીંયા કોઈ વચ્ચે લાઈન નથી કરેલી, બટ આ ઘરની પાછળની જગ્યાએ ઘરનું બેકયાર્ડ છે એમ, એટલું ઘર આપણું, મતલબ એટલું લેન્ડ આપણું એમ કહી શકું. પછી કેબિનેટ્સ બી બહુ બધા છે, અને અહીંયા પ્લગ તો તમને ઢગલો મળી જશે, જેમ કે અહીંયા પ્લગ છે, પછી અહીંયા પ્લગ છે, અહીંયા પ્લગ છે, અહીંયા પ્લગ છે, અહીંયા પ્લગ છે, સ્ટવમાં પણ પ્લગ છે. એટલે પ્લગ ઘણા બધા છે ઘરમાં, મતલબ કોઈ બી તમે યુટેન્સિલ યુઝ કરો, કંઈ બી તમે કરી શકો. અને કેબિનેટ્સ બી જોઈ લો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12, ઘણા બધા 12 કેબિનેટ, એટલે કેટલી બધી વસ્તુ આવી જાય એમ. આવી સ્ટોરેજ એરિયા છે, એટલે આમાં પણ તમે કિચનનો કોઈ બી સામાન મૂકી શકો છો. હવે અહીંયાનો સ્ટવ જે સૌથી વધારે મતલબ ડિફરન્ટ છે આઈ વુડ સે ઇન્ડિયા કરતાં. તો અહીંયા અવન મતલબ સ્ટોવની અંદર જ હોય, ઇનબિલ્ટ જ અવન જોઈ લો. અહીંયા આપણે કઈ બી વસ્તુ બેક કરી શકીએ છીએ, જેમ કે અહીંયા લોકોને બેકિંગનો બહુ શોખ, ખાવાનું કરતાં વધારે લોકો બેકિંગ કરે, અહીંયાના લોકલ લોકોની વાત કરું છું. પછી આ છે ઇલેક્ટ્રિક ફેન, જોઈ લો ચાલુ થઈ ગયો, બંધ થઈ ગયો, પછી લાઇટ બી એવી રીતની જ છે. હવે અહીંયા છે ને ડિશવોશર પણ હોય કિચનમાં. આપણા ઇન્ડિયાના ઘરમાં એટલું મોસ્ટલી આ જોવાતું નથી, કેવું કે સવારે આ લોકો વાસણ બધા અંદર મૂકવા લાગે, જેમ એ લોકોને મતલબ વાસણ થાય એવી રીતે ડીશો, ચમચીઓ, વાટકીઓ બધું અંદર મૂકી દે, અને રાત્રે અહીંયા સાબુ નાખીને ચાલુ કરી દેવાનું, એટલે મતલબ 2 કલાકમાં વાસણ સુકાઈ બી જાય, ને પછી આપણે કાઢીને ગોઠવી દેવાના શાંતિથી. હા, મતલબ આપણે કેવું કે ટિપિકલી ઇન્ડિયામાં આપણે હોય ને તો મજા ના આવે, અહીંયા આપણે વાસણ ધોવાના આવે, પણ ઇન્ડિયામાં કેવું કે મોટી જગ્યા જોઈએ આપણને. અહીંયા જે બી આપણા મતલબ ઇન્ડિયામાં કોઈ પણ રહો છો તમે, તો અહીંયા તમને થોડું ઓડ લાગે કે ભાઈ ના, આટલી મોટી જગ્યાથી આટલી નાની જગ્યામાં વાસણ કઈ રીતે ઘસવાના. હવે આપણે ઉપર જઈ રહ્યા છીએ, અને પ્લગ ઓલ અરાઉન્ડ છે, તમે જો બધી જગ્યાએ પ્લગ છે. હવે અહીંયા આ છે સ્વિચ, મસ્ત કાર્પેટ છે સ્ટેર્સ પર, સ્ટેર્સ બી ઘણી મોટી છે. તો આ તમને મારા રૂમમાં લઈ જાઉં. સૌથી પહેલા છે મારો રૂમ અહીંયા. તો હું તમને આ મતલબ કેવું કે 2 રૂમ સરખા છે. આ છે મારો રૂમ, જે તમારા માટે સરપ્રાઈઝ હતો કે હું કયા રૂમમાં રહેવા જઈ રહ્યો છું. અને બાય ધ વે આ રૂમ મારી પાસે 2 મહિના માટે જ છે. રૂમ ઓલ અરાઉન્ડ તમે જોઈ શકો છો. બાય ધ વે આ રૂમ ઉપર છે. આપણે ઇન્ડિયામાં કેવું કે પહેલો માળ, પણ અહીંયા કેનેડામાં બીજો માળ કહેવાય, એટલે સેકન્ડ ફ્લોર. જેમ કે નીચે આ લોકો ફર્સ્ટ ફ્લોર કે, જે મેઇન ફ્લોર હોય એને ફર્સ્ટ ફ્લોર કે. મસ્ત જોઈ લો, વ્યૂ જોઈ લો અહીંયાથી. આ સાઈડનું ઘર છે, પછી આ મારું ક્લોઝેટ છે. આ નોર્મલ રૂમ છે, એટલે કેવું કે 2 ક્લોઝેટ ના હોય, અને મારા માટે 1 ક્લોઝેટ ઇનફ છે, કંઈ મતલબ 2 મારે જોઈએ નહીં. આ મેં મસ્ત મારા કપડાં ગોઠવી દીધા છે અહીંયા આવીને. બેલ્ટ ભૂલથી નીચે પડી ગયો છે, પણ કમ્પ્લેટ આમ કેવું કે બધું મસ્ત ઓર્ગેનાઇઝ કરી દીધું છે ધીમે ધીમે. અને મિરર પણ છે આ ઘરમાં, મારે મિરર ક્લીન કરવાનો છે બાય ધ વે. બીજી વસ્તુ કે આ ઘરમાં છે ને અલાર્મ છે, જો એટલે કેવું કે કંઈ સ્મોક ને એવું કંઈ થાય ને તો આ ડાયરેક્ટ જ મતલબ ઇમરજન્સીને કોન્ટેક્ટ કરે, અને ઇમરજન્સી વ્હીકલ્સ આપણા ઘરે આવી જાય. હવે આ છે વેન્ટ, એસી મતલબ જે બી હીટ ને બધું આવે આમાંથી આવે. આ જોઈ લો, આ બીજો વેન્ટ છે, પછી ઉપર છે 3, એટલે બહુ સારું વેન્ટિલેશન છે ઘરમાં, કોઈ પ્રોબ્લેમ નહીં. અને તો બી એવું લાગતું હોય તો પછી વિન્ડો ખોલી દેવાની. સામે છે અહીંયા થોડો સ્ટોરેજ, આ બી સ્ટોરેજ જોઈ લો, આ જગ્યા જોઈ લો, આટલી બધી જગ્યા છે. પછી આ બીજું, આ પણ સ્ટોરેજ છે, આમ જોઈ લો, આમાં મેં મારી બેગ્સ મૂકી દીધી છે, એટલે ઘણી બધી જગ્યા છે એમ. આ બીજો રૂમ છે, નોર્મલી સેમ મારા જેવો જ, એટલે હું તમને બતાડતો નથી, પણ સેમ કંઈ જ ડિફરન્સ નથી, મારા જેવો જ સેમ રૂમ છે. આગળ જે આ વોશરૂમ, એટલે આ ફૂલ છે, મતલબ આમાં કેવું કે શાવર ને બધું મેં તમને બતાડ્યા બરાબર. નીચે એક ફૂલ બતાડ્યું માસ્ટર બેડરૂમમાં, એ માસ્ટર બેડરૂમ વાળા લોકોનું. અને પહેલો રૂમ જે મારો રૂમ હતો, અને આ બીજો રૂમ, એટલે કે સેમ રૂમ છે, કંઈ જ ડિફરન્સ નથી, એટલે હું તમને બતાડતો નથી. ચલો હવે જોઈએ આપણા ઘરનું બીજું ફૂલ વોશરૂમ. મેં તમને છે ને અત્યાર સુધી મતલબ પહેલા બતાડ્યું એ ફૂલ વોશરૂમ નહોતું, એમાં ખાલી મતલબ ટોયલેટ જ હતું, બીજામાં ફૂલ વોશરૂમ હતું, અને આ છે ફૂલ વોશરૂમ બીજું. એટલે કેવું કે આ બધા યુઝ કરી શકે. જે પેલું હતું એ માસ્ટર બેડરૂમ વાળા, એટલે ખાલી માસ્ટર બેડરૂમ વાળા જે યુઝ કરે, અને આ કોમન છે કાઇન્ડ ઓફ. જોઈ લો, મસ્ત મિરર છે, જો મારો સામાન વામાન બધું મસ્ત અરેન્જ કરી દીધો છે. અહીંયા બી મતલબ ઘણી બધી જગ્યા છે બધું મૂકવા માટે. આ પછી ટબ છે, અને નોર્મલ મતલબ હોય જ છે કેનેડામાં, મતલબ કોઈ જ નવી નથી આ વસ્તુની, બધા ઘરમાં હોય છે. આટલું આ બી બહુ મતલબ સ્પેશિયસ છે, મજા આવે કેટલું જેટલું સ્પેશિયસ હોય. અહીંયા બી વેન્ટિલેશન માટે વેન્ટ છે, પછી ઉપર ફેન છે. હવે મિત્રો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ ઘર કેવું લાગ્યું. આ ઘરમાં 3 રૂમ છે, ઇન્ક્લુડિંગ માસ્ટર બેડરૂમ, પછી કિચન નોર્મલી, અને 2 ફૂલ વોશરૂમ છે, એક માસ્ટર બેડરૂમમાં અને એક ઉપર મેં તમને બતાડ્યું એ. પછી એક કોમન મતલબ ખાલી વોશરૂમ છે, ખાલી ટોયલેટ હતું એ, બરાબર એટલું છે. પછી ગેરેજ ને બધું મેં તમને બતાડી દીધું. હવે આ ઘરની પ્રાઇસ છે 6.5 લાખ કેનેડિયન ડોલર, એટલે ઇન્ડિયન રૂપીસમાં જો તમારે કન્વર્ટ કરવા હોય ને તો 3.5 થી 4 કરોડ રૂપિયા થાય, મિનિમમ 3.5 થી 4 કરોડ રૂપિયા. હવે તમને આ ઘર વર્થ ઇટ લાગ્યું એટલામાં કે નહીં એ મને જરૂરથી જણાવજો. બાય ધ વે આ વ્યૂ છે મારા રૂમમાંથી બહારનો, જે મેં તમને બતાવ્યો ઓલરેડી. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મને સબસ્ક્રાઇબ કરો.